દિલથી અભિનંદન. હું અને જસુ લગભગ 9મા ધોરણથી મિત્રો છીએ અને મોટાભાગનો સમય અમારો બંનેનો એક શહેરમાં ગયો છે. સરસુમાં સાથે રહેતા હતા, સાથે એટલે એના ઘેર હું મારા ઘેર રહું. મણિનગરમાં સાથે રહેતા હતા અને ત્યારબાદ ન્યુયોર્કમાં આવ્યા અને ત્યારબાદ અમે અહીંયા દલાસમાં આવ્યા. એટલે બહુ નાનપણથી જસુભાઈનો પરિચય છે. 13/5/1976 તેમના લગ્ન થયા ત્યારથી તે અત્યાર સુધી પ્રભુએ અમારા સંબંધો, મિત્રોના સંબંધો જાળવી રાખ્યા છે. માટે પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું વિચાર કરતો હતો કે ગઈકાલે તો અમે બેથેલ સોસાયટીના કોર્ટ ઉપર બેસી અને દરરોજ રાતના સમયે 15 કે 20 મિનિટ સાથે બેસીને વાતો કરીએ અને ત્યાર પછી પોતપોતાને ઘેર સુવા જઈએ. હજુ મને યાદ આવે છે. પ્રભુએ આ દિવસ આપ્યો છે એ માટે આપણે પ્રભુની સ્તુતિ કરી. હમણાં જ ગીત ગાયું, ધીસ ઇઝ ધ ડે દેટ ધ લોર્ડ હેઝ ગિવન, લેટ અસ બી ગ્લેડ ઇન ઇટ. 50 વર્ષ પૂરા થઈ ગયા, પાણીની માફક પૂરા થઈ ગયા. યશાયા 40માં કહેલું છે કે ગ્રાસ વિધર્સ, ફ્લાવર ફોલ્સ, બટ ધ વર્ડ ઓફ ધ ગોડ સ્ટેન્ડ્સ ફોર એવર. અને ગીતશાસ્ત્ર 90માં પણ મૂસાએ કહ્યું છે કે અમારા જીવનના વર્ષો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. આ જ્યારે સંભાળીએ છીએ ત્યારે ગ્રેવિટી ઓફ લાઈફ જેને કહીએ આપણે, એ બહુ ટૂંકી છે. હજુ કેટલા વર્ષો પ્રભુ આપણને આપશે એ ખબર નથી, પરંતુ તેમાં આપણે પ્રભુની સ્તુતિ કરીએ. પરંતુ આ બેના જીવન વિશે હું એક કહીશ કે તેમના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રથમ સ્થાન મળે છે. કાયમ એ હું તમને થોડી વારમાં વાત કરીશ. ગઈકાલે વોશિંગ્ટન ડીસીની અંદર 250મી સ્વતંત્રતાના દિને પ્રાર્થના દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. ત્યાં એક બિશપ એવું બોલ્યા કે મીડિયા અને લોકો કે દેર ઇઝ એ ડેન્જર ફોર ડેમોક્રેસી. પરંતુ એક બિશપ સાહેબ એવું બોલ્યા કે દેર ઇઝ નો ડેન્જર ટુ ડેમોક્રેસી. ધ રિયલ ડેન્જર ઇઝ ધ ગોડ ઇઝ માર્જિનલાઇઝ ઇન હાઉસીસ, in society, in churches and everywhere. God is marginalized. એટલે જ્યાં ઈશ્વરને સ્થાન ના હોય ત્યાં વિનાશ છે. હિબ્રુ ભાષામાં એક શબ્દ છે, હું કહીશ, એમેથ. એમેથ એટલે સત્ય. આપણે ગુજરાતીમાં સત્ય કહીએ અને આગળ એડ કરીએ તો અસત્ય થઈ જાય.